સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા બ્લોગમાં. અને આપણે વહેલા નીકળી ગયા હતા ખેતર જવા. એટલે વહેલા તો હા વહેલા નહીં, સોરી, આટલા બધા પહોંચી ગયા છે સુરત દાદા. આ છે અમારા ખેતરની વાત. બાવળિયામાં ગાઈસ ઠંડી બહુ પડે છે, બહુ જ ઠંડી પડે છે. બાવળિયા હે ને એટલે બહુ ઠંડી, બહુ કયા વિસ્તારમાં ઠંડી પડે છે કમેન્ટ કરજો ગાઈસ. અમારે તો બહુ જ પડે છે, બહુ જ. कौन है ये लोग, कहां से आते हैं ये? તો આપણે આ છે ખેતરનો મેન ગેટ. મેન એટલે મેન ગેટ ગાઈસ. અહીંયાથી એકવાર ચોર બી ના ભાગી શકે. ગમે એવો ચોર એકવાર અહીંયા મેન ગેટથી તો ભાગી શકે છે, બટ અહીંયા બાપાએ ચોકી રાખેલી છે, ત્યાંથી નીકળવું મુશ્કેલી નહીં, નામુમકિન થઈ જાય. હેલો મિત્રો, આપણે આવી ગયા હતા ખેતરમાં રાઉન્ડ મારવા. આપણાને હમણે પગેથી વાગેલું છે એટલે કામે કંઈ જતા નથી અને પહોંચી ગયા છે ખેતરમાં. આપણો બસ એક જ રૂટીન છે, ખેતરમાં રાઉન્ડ મારવાનો વહેલા, બપોરે સૂઈ જવાનું, સાંજે વળી પાછું ખેતરમાં આવવાનું. હેલો મિત્રો, આ છે જૂની સિસ્ટમ મસાલો ખાંડવા માટેની. અને અહીંયા કાકી શાક બનાવવાની તૈયારી કરે છે. ત્યાં તો આ મસાલો ખાંડતા તો હું જોઈ ગયો, એટલે મેં કીધું ચાલો બ્લોગમાં નાખી દઉં. કોને આવી રીતના પથરા પર મસાલો ખંડાય છે કમેન્ટ કરજો ગાઈસ. કોના ઘરે આવો છે મસાલો ખાંડવાનો પથ્થરો. ઓલ્ડ થેરેપી ઇન માય વિલેજ. अभी मजा आएगा ना भिड़ो.